નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય અંગ્રેજી તારીખ 26 ડિસેમ્બર 2024ના દિવસે જે તમારે ચોથી એકમ કસોટી છે એ ચોથી એકમ કસોટીનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરીએ વિભાગ એની। તો વિભાગ એમાં તમને સૂચના આપેલી છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, मतलब કે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। જેમાંથી પહેલું વિધાન આપેલું છે, આયુર્વેદ રિકોગ્નાઇઝ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ ફિલિંગ। તો આ વિધાન છે એ બિલકુલ ખોટું છે। ત્યાર પછી ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેનલી ફિઝિકલી, નહીં ફિઝિકલી નથી મેન્ટલી છે, એટલે આ વિધાન પણ ખોટું આવશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ ઓન હેપીનેસ। તો આ વિધાન પણ ખોટું આવશે। ત્યાર પછી હેલ્થ ઇઝ અ મેટર ઓફ અ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી। તો હા, આ વિધાન બિલકુલ સાચું છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરાપી। તો આ વિધાન પણ સાચું આવશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ। તો આ વિધાન પણ બિલકુલ સાચું આવશે। ક્વેશ્ચન નંબર 7, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અનસીન સાયન્સ ઓફ ઇન્ડિયન। તો કે ભાઈ હા, આ વિધાન સાચું છે કે ભાઈ યોગ છે એ જૂનામાં જૂની ભારતનું એક વિજ્ઞાન કળા છે। ત્યારબાદ ક્વેશ્ચન ક્રમાંક 8, સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લેટ મેડિકલ ટેકનિક। તો 8 નંબરનો જે ક્વેશ્ચન છે એનું વિધાન આવશે ખોટું। ક્વેશ્ચન નંબર 9, એવરીવન વોઝ ચીરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ। તો આ જે વિધાન આપેલું છે 9 નંબરનું એ ખોટું આવશે। ઓલ ધ સ્ટુડન્ટ વેર એક્સાઇટેડ અબાઉટ પિયાસ મંકી। તો 10 નંબરનું વિધાન બિલકુલ રાઈટ છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, ધ પ્રિન્સિપાલ કોલ્ડ પિયાસ પેરેન્ટ્સ। ના, પિયાના પેરેન્ટ્સને નહોતું કીધું, એના ભાઈને કીધું હતું, એટલે જવાબ આવશે 11ની અંદર વિધાન ખોટું। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, ઇટ ઇઝન્ટ અ સેન્સેશન ધેટ પિયા હેઝ મંકી। વિધાન ફોલ્સ આવશે, ખોટું આવશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વેલેન્ટાઇન વોઝ અ નોટરિયસ ફ્રેન્ચ થીફ। તો 13 નંબરનું વાક્ય ખોટું આવશે। છેલ્લા 2 વાક્ય વધ્યા છે, ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ધ ક્રોસ। બિલકુલ સાચું। એના પછી ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ। તો આ વિધાન પણ બિલકુલ સાચું છે। તો આ રીતે તમારે અહીંયા સંપૂર્ણ જે 15 જેટલા ટ્રુ ફોલ્સ આપેલા હતા એનું અહીંયા આપણે સોલ્યુશન જોયું। હવે આપેલું છે, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ મતલબ કે અહીંયા સમાનાર્થી શબ્દ જેવા વાક્ય તમને આપેલા છે, એમાં નજીકતા દર્શાવતો શબ્દ છે એ તમારે લખવાનો છે। જોઈએ આપણે। પહેલો એક શબ્દ આપેલો છે એક્સપ્લોરર। તો એક્સપ્લોરર છે એમાં જવાબ આવશે એ એડવેન્ચર, મતલબ કે આ જે જવાબ છે એડવેન્ચર્સ એ જવાબ આવશે। પછી આપેલું છે સર્વાઈવ। તો સર્વાઈવની અંદર જવાબ આવશે એક્ઝિસ્ટ। ત્યારબાદ એબેન્ડન। તો એબેન્ડનની અંદર મતલબ આવશે લીવ્સ। ફાયર્સની અંદર 4 નંબરમાં જવાબ આવશે બી ટેરિફાઇંગ। ગ્લેમ્સની અંદર જવાબ આવશે ક્વેશ્ચન નંબર 5ની અંદર ગ્લેન્સ। ત્યારબાદ આપેલું છે સ્વિફ્ટ। તો સ્વિફ્ટની અંદર જવાબ આવશે ક્વિક। ત્યારબાદ આપેલું છે રેબેલ। તો રેબેલની અંદર જવાબ આવશે બી અપોઝ। ત્યાર પછી આપેલું છે એફોર્ટ। તો 8 નંબરની અંદર જવાબ આવશે સી અટેમ્પ્ટ। અને પછી આપેલું છે સ્ટેક। તો એની અંદર જવાબ આવશે બી બેટ। અને છેલ્લું આપેલું છે કોલાપ્સ। તો કોલાપ્સની અંદર જવાબ આવશે ફોલ ડાઉન।
એના પછી અહીંયા તમને સૂચના આપેલી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. મતલબ કે અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલા છે એમાં જે જવાબ આપેલા છે એ જવાબ આપણે અહીંયા કૌંસમાંથી ફંક્શનનો ઉપયોગ કરી અને ગોતવાના છે. અને અહીંયા તમને ફંક્શન એ આપેલા છે, કોન્ટ્રાસ્ટ, કમ્પેરિઝન, પ્રેફરન્સ, શોવિંગ કન્ડિશન, શોવિંગ પર્પઝ, એડવાઇસ અને રીઝન. આટલા તમને ઓલરેડી જવાબની અંદર ઓપ્શન આપેલા છે. હવે આપણે જવાબ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ફિઝિકલ ડિસીઝ occur mainly owing the external factor. તો અહીંયા રીઝન આપેલું છે એટલે જવાબ આવશે given reason. ત્યાર પછી if we look at different people in the world around us, we observe that all of us are not all alike. તો અહીંયા છે એ કન્ડિશન બતાવેલી છે તો જવાબ આવશે શોવિંગ કન્ડિશન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વી ટેક ક્વિક ફીલ ઓફ ઇલનેસ બટ વી ફોરગેટ ધેટ ઇટ માઇટ બી અ સિમ્પટોમ. તો 3 નંબરના ક્વેશ્ચનની અંદર છે એ વિરોધ દર્શાવેલો છે એટલે જવાબ આવશે કોન્ટ્રાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ 4 નંબરનું જે વાક્ય છે 4 વાક્યનું આની અંદર પર્પઝ દર્શાવેલો છે. 5મું ઇફ વાળું વાક્ય છે એટલે એની અંદર કન્ડિશન દર્શાવેલી છે. રાઈટ, આ રીતે એના બધાના જવાબ આવે છે. ત્યાર પછી છે અહીંયા પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ કે અહીંયા જે પેરેગ્રાફ આપેલા છે એમાંથી જવાબ ગોતવાના હતા એટલે તો સરળતાથી મળી જાય એવા છે. હવે સીધા આપણે આવી જઈએ વિભાગ નંબર સી ઉપર. તો વિભાગ નંબર સીની અંદર પણ તમને જે કહી શકાય કે પેરેગ્રાફમાંથી જ જવાબ ગોતવાના છે એટલે એ પણ તમે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકશો. ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્ન છે વિભાગ ડીના અને વિભાગ ડીની અંદર ગ્રામરવાળા ક્વેશ્ચન છે. તો જોઈએ આપણે. ઇન ગુજરાત ધ બ્લેક બોક્સ આર. તો અહીંયા પહેલામાં જવાબ આવશે સીન. ઇન સૌરાષ્ટ્ર ધ ફેમસ બ્લેક બોક નેશનલ પાર્ક. જવાબ આવશે લોકેટેડ એટ વેળાવદર. એના પછી લોઅર અવર પછી અહીંયા આવશે ની ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પાલ્મ્સ. એના પછી અહીંયા આવશે ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. એના પછી અહીંયા આવશે ડોમેસ્ટિક અને ઇન્ટરેસ્ટિંગ. ત્યારબાદ 4 નંબરનો ક્વેશ્ચન છે તો 4 નંબરની અંદર આવશે સ્ટ્રેન્જરર મતલબ કે પહેલું અને સ્લાઇટલી. એના પછી નોન વાયોલન્સ અને વુ અને છેલ્લું આપેલું છે એમાં જવાબ આવશે ફાસ્ટેસ્ટ અને ફાઉન્ડ. આ રીતે તમારે જવાબ લખવાના હતા. હવે છેલ્લો એક ક્વેશ્ચન છે જોઈ લઈએ. તો અહીંયા 80 શબ્દની અંદર તમારે એક ઇન્ફોર્મેશન લખવાની છે. સ્ટડી ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇન અબાઉટ 18 વર્ડ્સ. એક ડેટા આપેલો છે જેમાં સૌથી પહેલી વસ્તુ આપેલી છે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. મતલબ કે અહીંયા તમને એક રિપોર્ટ પૂછ્યો છે. પછી વિઝિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આનો રિપોર્ટ પૂછેલો છે. પછી 100 વર્ડ્સ ઓન ધ સ્પોર્ટ ડે સેલિબ્રેશન મતલબ કે સ્પોર્ટ ડે સેલિબ્રેશનનો એક રિપોર્ટ અને યોગા ડે સેલિબ્રેશનનો એક રિપોર્ટ. આ રીતે તમારું આખું જે એકમ કસોટીનું પ્રશ્નપત્ર છે એ રહેશે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.